ચાલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 3 ગણિત ચેપ્ટર બીજું સંખ્યાની ગમત આપણે ચોપડીમાં પૂરું કરી લીધું, સમજૂતી મેળવી લીધી, બરાબર. હવે આજે આપણે એ જ સ્વાધ્યાય પાકી નોટમાં શરૂ કરીએ છીએ. તમારે બધાએ પાકી નોટમાં લખવાનું છે. ચાલો, પ્રશ્ન પહેલો છે, નીચેની સંખ્યાને શબ્દમાં લખો. અંકમાં આપેલી છે અને આપણે લખવાની છે શબ્દમાં. પહેલું 258 શબ્દમાં લખવાનું. બસ અને કાનો માત્ર 100, અઠ અને નીચે ઠઠ અને કાનો ઠા વન, 258. બીજી 379 ત્રણસ અને કાનો માત્ર 100 અને કાનો માત્ર ઓ ગહણ અડધો અને કાનો યા અને એક માત્ર એ માથે મીંડું સને દીર્ઘાય સી, 379. ત્રીજી 404 ચનેકાનો 4 અને કાનો માત્ર 100 ચનેકાનો 4 404. ચોથી 689 6 અને કાનો માત્ર 100 અને એક માત્ર ને વ અડધો અને કાનો યાસ અને દીર્ઘાય સી, 689. પાંચમી 735 સને કાનો 7 અને કાનો માત્ર 100 પને કાનો 5 અને દીર્ઘાય 30, 735. છઠ્ઠી 993 9 અને કાનો માત્ર 100 ત્રણે કાનો ત્રાહણ અને રસવાવાળું હણું માથે મીંડું, 993. સાતમી 198 અને એક માત્ર એક અને કાનો માત્ર 100 અઠ અને કાનો ઠઠ અને નીચે ઠઠ અને કાનો ઠાહણ અને રસવાવાળું હણું માથે મીંડું, 198. 564 પને કાનો પા માથે મીંડું ચસ અને કાનો માત્ર 100 અને કાનો માત્ર 64, 564. 377 ત્રણસ અને કાનો માત્ર 100 સને રસવાઈ સી તને કાનો માત્ર તો તને આડો લીટો તને એક માત્ર 13, 377. 800 અને કાનો 8 અને કાનો માત્ર 100, 800. હાલો, હવે આવે છે પ્રશ્ન નંબર 2, નીચેની સંખ્યાઓ અંકમાં લખો. હવે આપણને શબ્દમાં આપેલી છે, એને આપણે આંકડામાં લખવાની છે. પહેલી બસ અને કાનો માત્ર 100 અને કાનો માત્ર ઓ ગણ પચ અને કાનો 4 249. આપણે શીખી ગયા છીએ કે પહેલાં 200 આવ્યું તો 200નો બગડો મૂકી દેવાનો, પછી 49 કેમ થાય? હા, ચોગડે નવડે, તો 2 4 9 એટલે કે 249. બીજું 3 અને કાનો માત્ર 100 પની માથે મીંડું 5 અને કાનો માત્ર 4 અને એક માત્ર 13, 375. 300નો તગડો 75 સાતડે પાંચડે, તો 3 7 5 એટલે કે 375. ત્રીજી અને કાનો 8 અને કાનો માત્ર 100 અને દીર્ઘાય 20, 820. 8 2 0 820. ચોથી સને કાનો માત્ર 7 અને કાનો માત્ર 100 ત્રણને એક માત્ર 53, 753. 7 5 3 753. પાંચમી ચને કાનો 4 અને કાનો માત્ર 100 સને રસવાઈ સી તો અડધો અને કાનો યાસ અને દીર્ઘાય સી, 487. 400નો ચોગડો 87 કેમ થાય? આઠડે સાતડે, એટલે કે 4 8 7 487. છઠ્ઠી 9 અને કાનો માત્ર 100 અને કાનો માત્ર ઓ ગણ અને રસોઈ સી તને એક માત્ર તે તને આડો લીટો ર, 969. 9 6 9 969. 6 અને કાનો માત્ર 100 ચને રસવાવાળું ચૂ માથે મીંડું મને કાનો માં અડને દીર્ઘાય 250, 644. 6 4 4 644. આઠમી પને કાનો પા માથે મીંડું ચસ અને કાનો માત્ર 100, 500. અઠ અને નીચે ઠઠ અને કાનો ઠાવ અને દીર્ઘાય 20, 28, 528. 5 2 8 528. નવમી અને એક માત્ર એક અને કાનો માત્ર 100 અને એક માત્ર એ માથે મીંડું સને દીર્ઘાય સી, 180. 1 8 0 180. દસમી 9 અને કાનો માત્ર 100 909. હવે 909 કેમ લખાય? પહેલાં લખી નાખવાના 9, પછી ખાલી 9 છે, 100માં કાંઈ નથી તો 100ની જગ્યાએ મૂકી દેવાનું 0 અને છેલ્લે પાછા 9, એટલે કે 909 909.
પ્રશ્ન નંબર 3 છે, તરત પહેલાંની સંખ્યા લખો. પહેલાંની એટલે કે એની આગળ આવતી હોય તે. અહીંયા ધારો છે કે 380, તો આપણે ખાલી 80 જોવાનું. 80 પહેલાં કેટલા આવે? 79. તો અહીં લખવાનું 379. હવે અહીંયા છે 500. 500 પહેલાં કેટલા આવે? તો આપણે શું કરવાનું? આ શૂન્ય છે એના કરી નાખવાના નવડા, અને આમાંથી એક કાઢી નાખવાનો. 5માંથી એક કાઢીએ એટલે 4, અને આના 2 નવડા કરીએ એટલે 499. અહીંયા છે 706 એટલે કે 706. 6 પહેલાં 5, 705. 210, 10 પહેલાં 9, તો 209. અહીંયા છે 620, 20 પહેલાં 19, 619. 950, 50 પહેલાં કેટલા આવશે? 49, તો 949. 497, 97 પહેલાં 96, 496. 199, 99 પહેલાં 98, તો અહીં લખવાના 198. 301, 1ની પહેલાં શું આવે? પૂરા 300, તો અહીં લખવાના 300. અને અહીંયા છે 1000, 1000 પહેલાંની સંખ્યા કઈ આવે છે? જો આના ત્રણેયના નવડા કરવાના, આમાંથી એક બાદ કરીએ એટલે 9 થાય, એટલે 1, 2 ને 9, આમાંથી એક કાઢ નાખીએ એટલે 9 વધે ને, તો થઈ ગયા 999. એટલે 1000 પહેલાં આવે 999. પ્રશ્ન નંબર 4 છે, તરત પછીની સંખ્યા લખો. એટલે કે પાછળ આવતી હોય એ સંખ્યા લખવાની. એ તો તમને બહુ આવડે છે. 480, 80 પછી 81, તો 481. 398, 98 પછી 99, 399. 784, 84 પછી 85, 785. 276, 76 પછી કેટલા આવે? 77, તો 277. 869, 69 પછી 70 આવે, તો 870. 509, 9 પછી કેટલા આવશે? 10, તો 5 1 0 લખવાનું. અહીં વચ્ચે 0 લખતા નહીં તો સંખ્યા બદલાઈ જશે, એટલે કે 510. 630, 30 પછી 31, 631. 299, 99 પછી કેટલા આવે? 100, તો 200માં 100 નાખી તો 300, એટલે કે અહીંયા 300. 889, 89 પછી 90, તો 990. અને 339, 39 પછી 40, તો 340. હાલો, પ્રશ્ન નંબર 5 આવે છે, વચ્ચેની સંખ્યા લખો. આગળ પાછળની સંખ્યા આપણને આપેલી હોય, વચ્ચે આવતી હોય એ સંખ્યા લખવાની છે. હાલો, 249, ખાલી જગ્યા 251. 49 અને 51ની વચ્ચે કેટલા આવે? 50, અહીં લખવાના 250. 357, 359, આપણાના પછી જોવાનું. 57 પછી કેટલા આવે? 58, તો 258. 564, 566, 64 પછી 65, તો 565. 696, 698, 96 પછી 97, તો 697. 730, 732, 30 પછી 31, તો 731. 488, 490, 88 પછી 89, તો અહીં લખવાનું 489. 993, 995, 93 પછી 94, તો 994. 209, 211, 209 પછી 10, તો 210. 881, 883, 81 પછી 82, તો 882. 99, 101, 99 પછી કેટલા આવે? 100, તો અહીં મૂકવાના 100. પ્રશ્ન નંબર 6 આવે છે, ચડતા ક્રમમાં લખો. આપણને જે સંખ્યા આપી હોય ચડતા ક્રમમાં લખવાની છે. ચડતો ક્રમ એટલે ખબર છે ને? ચડવાનું, પગથિયા ચડતા હોય એને કહેવાય ચડતો ક્રમ. ચાલો, પેલું 97, 95, 85 અને 77. આમાં આપણે નાની નાની સંખ્યા પહેલાં ગોતવાની. પહેલાં આવશે સૌથી નાની. હાલો, આ 4માં નાની સંખ્યા કઈ છે? 77. પહેલાં લેવાના 77. એના ઉપર રાઈટ કરી લેવાનું. પછી પાછળ 3 વૈધી એમાં નાની 85, તો લખવાના 85. પછી 2 વૈધી એમાં 95, તો પહેલાં 95 અને છેલ્લે 97. બીજી 101, 103, 121 ને 151. હાલો, આમાં નાની કઈ છે? 101, પછી 103, પછી 121 ને 151. એ તો ગોઠવેલી જ છે, બરાબર. હાલો, ત્રીજી 345, 223, 612 અને 515. હવે આમાં આપણે શીખી ગયા છે ને, પહેલો આંકડો જોવાનો. પહેલો આંકડો જેનો નાનો, 100નો આંકડો. 100નો આંકડો જેનો નાનો એ સંખ્યા નાની. તો હાલો, અહીંયા 3, 2, 6 અને 5. કયો નાનો છે?
2 તો પહેલાં આવે 223. હવે બાકી 3 વૈદ્યમાં 6, 5 અને 3 તો આવે 345. પછી આવે 515 અને છેલ્લે 612. આને કહેવાય ચડતો ક્રમ. ચાલો ચોથી સંખ્યા છે 555, 344, 111 અને 220. બધામાં 100નો અંક જુઓ 5, 3, 1 અને 2. એમાં નાનો કયો છે 1, તો પહેલાં આવે 111. પછી 2 છે તો 220. પછી 3 છે તો 344 અને છેલ્લે 555. હાલો પાંચમી 743, 918, 599 અને 816. એમાં પણ 100નો અંક જો 7, 9, 5 અને 8. નાનો પાંચડો તો પહેલાં આવે 599. પછી આવશે સાતડો તો 743, 816 અને છેલ્લે 918. પ્રશ્ન નંબર 7, ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં કેવી સંખ્યા પહેલાં આવે? મોટી મોટી. બરાબર. આપણે જ્યારે ઉપરથી પગથિયા ઉતરતા નીચે આવી ત્યારે સૌથી ઉપર ઊંચું હોય, પછી નીચું, પછી એનાથી નીચું. એવી રીતે આપણે પહેલાં સૌથી મોટી સંખ્યા, પછી એનાથી નાની, પછી એનાથી નાની, એ રીતે લેવાની છે. ચાલો પહેલી 568, 515, 582 અને 599. 100નો અંક બધામાં સરખો છે તો આપણે દશકનો અંક જોવાનો. દશકનો અંક અહીંયા 6, 1, 8 અને 9. હવે આમાં મોટી સંખ્યા લેવાની છે તો આપણે મોટો અંક વધવાનો. કયો છે મોટો? નવડો. તો પહેલાં આવે 599. પછી બાકી 3માં આઠડો તો 582. પછી આવે 568 અને છેલ્લે 515. હાલો બીજી 400, 901, 115 અને 1000. આમાં સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય? 1000, કારણ કે એમાં 4 આંકડા છે, બાકી બધામાં 3 છે. તો પહેલાં લખવાના 1000. પછી 3માં મોટો કયો છે? નવડો તો 901. પછી આવે 400 અને છેલ્લે 115. હાલો ત્રીજી 127, 186, 330 અને 227. હાલો મોટો અંક કયો છે? 3, તો પહેલાં લેવાના 330. પછી આવે 2, 227. હવે એકવાળા 2 છે તો એમાં દશકનો જુઓ, 2 અને 8. તો કયો મોટો કહેવાય? 8. તો પહેલાં લેવાના 186, છેલ્લે 127. હાલો ચોથી 545, 431, 721 અને 305. હાલો મોટો અંક 100માં જોવો જોઈએ. 7. તો પહેલાં લેવાના 721. પછી આવશે 5, 545. પછી 4 છે તો 431. છેલ્લે 305. હાલો પાંચમી સંખ્યા 428, 665, 924 અને 786. હાલો મોટો અંક 9, તો પહેલાં 924. પછી 7 તો 786. પછી છે 6, 665 અને છેલ્લે 428. ચાલો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના પ્રશ્ન આપણે બીજા પીરિયડમાં કરશું. હવે હું તમને હોમવર્ક આપું છું. ચાલો હોમવર્કમાં તમારે આજે જે આપણે કર્યા એ 1 થી 7 પ્રશ્ન PDF હું તમને મોકલું છું. એ PDF મુજબ પાકી નોટમાં સારા અક્ષરે પેન્સિલથી લખવાના છે. બરાબર? ચાલો આવજો.